તો મિત્રો આપણા જોડે હોન્ડા સાઇન આવ્યું છે, તો એમાં કહેવાના મતલબમાં જે એન્જિનનું જે ટાઈમિંગ છે એના વિશે આપણે ખાસ જાણીશું. તો ટાઈમિંગમાં કઈ કઈ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી પડશે એના માટે ખાસ વિડીયો બનાવ્યો છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે જે હોલમાં કહેવાના મતલબમાં જે ટી છે આપણે મેચ કરી લઈશું. આ રીતની પ્રોસેસ રહેશે. એના પછીનો જે ઉપરનો ભાગ છે એમાં ખાસ મિત્રો જે શાફ્ટ છે આ રીતે વર્કઆઉટ કરવી જોઈએ, ખાસ ધ્યાન રાખજો મિત્રો. જો આ રીતે વર્કઆઉટ નહીં કરે અને જો આ શાફ્ટમાં પ્લે નહીં હોય તો તમારું ટુ વ્હીલર ચાલુ થવામાં તકલીફ પડશે અને ચાલુ થશે નહીં. વાલ બેન્ડ થઈ જશે, ખર્ચો વધી જશે. અને આનું જે ટાઈમિંગ ચક્કર છે કઈ રીતે લગાવવાનું છે એ પણ ખાસ જોઈ લો. જો તમારું જૂનું જે ટાઈમિંગ ચક્કર હોય એમાં એક નિશાની આપેલી જ છે ઓલરેડી. આ રીતની જે ખૂણો છે એ ખાલી મેચ કરી દેશો, બાકી કોઈ વસ્તુ ચેક કરવાની જરૂર નથી. આ જે તમારી જૂની પોઝિશન જે મેચ કરવાની છે અને એવું કાંઈ પણ વસ્તુ લાગે તો કમેન્ટ બોક્સમાં જણાવો.